નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં પ્રકરણ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન, એમાં અગાઉ આપણે સામાજિક આંતરક્રિયા અને સામાજિક આંતરક્રિયાના લક્ષણો એના વિશે સમજ પ્રાપ્ત કરી હતી. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોમાં આપણે સામાજિક આંતરક્રિયાના પ્રકારો એના વિશે વાત કરવાની છે. તો સામાજિક આંતરક્રિયાના પ્રકારો ડેવિસે આપેલા છે. કેટલીક વખત વિકલ્પ સ્વરૂપે પૂછાય કે સામાજિક આંતરક્રિયાના પ્રકારો કોણે આપેલા છે. તો સામાજિક આંતરક્રિયાના પ્રકારો ડેવિસે આપેલા છે. આ સામાજિક આંતરક્રિયાના 3 પ્રકારો છે. પહેલું સહકાર, બીજું સ્પર્ધા અને ત્રીજું સંઘર્ષ. એના આધારે પણ કેટલીક વખત ટૂંકો પ્રશ્ન પૂછાય કે સામાજિક આંતરક્રિયાના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો એનો જવાબ આવશે સામાજિક આંતરક્રિયાના 3 પ્રકારો છે. પહેલું સહકાર, બીજું સ્પર્ધા અને ત્રીજું સંઘર્ષ. હવે આપણે એક એક મુદ્દા વિશે વિગતવાર સમજ પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ સામાજિક આંતરક્રિયાના પ્રકારમાં સહકારની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, માનવી પોતાની અનેકવિધ જે જરૂરિયાતો છે એ ક્યારેય એકલો સંતોષી શકતો નથી. તે માટે તેને બીજાની મદદની જરૂર પડે જ છે. અને એ જે ઘટના છે એમાંથી જ સહકાર જન્મે છે. એટલે પારસ્પરિક મદદ કરવાની વર્તન તરેઓ એ બધા જ સમાજ અને સમૂહમાં જોવા મળે છે. તો આ સહકાર એ શીખેલું વર્તન કહેવાય. તો ફેરચાઇલ્ડ નામના સમાજશાસ્ત્રી એમણે સહકારની સંકલ્પના આપતા જણાવ્યું છે કે સહકાર એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. એટલે આ સહકાર એવી પ્રક્રિયા છે કે એમાં જે વ્યક્તિઓ છે અથવા તો જૂથ છે એ લોકો સંગઠિત થાય છે અને સંગઠિત થઈને એ લોકો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરીને એમનું જે સમાન ધ્યેય છે એને એ પ્રાપ્ત કરે છે. તો એને કહેવાય સહકાર. સહકારના 2 પ્રકાર છે. મેકાઈવર એમણે સહકારના 2 પ્રકાર દર્શાવ્યા છે. કેટલીક વખત ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે સહકારના પ્રકાર કોણે આપ્યા હતા. તો મેકાઈવરે આપ્યા હતા. કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. કયા કયા? તો પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. તો આપણે સૌપ્રથમ પ્રત્યક્ષ સહકારની વાત કરીએ. તો પ્રત્યક્ષ સહકાર કોને કહેવાય? ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરે તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. કે વ્યક્તિ હોય કે જૂથ હોય એમનું ધ્યેય એક જ હોય અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિ અને જૂથ સીધો પ્રયત્ન કરે, સંયુક્ત પ્રયાસ કરે તો એને પ્રત્યક્ષ સહકાર કહેવામાં આવે છે. બીજી સંકલ્પના પણ આપેલી છે પ્રત્યક્ષ સહકારની કે કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય તો તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. કોઈ પણ વ્યક્તિ હોય કે જૂથ હોય એ વ્યક્તિ કે જૂથ બીજી વ્યક્તિ કે જૂથને જો પ્રત્યક્ષ રીતે મદદરૂપ બને તો એને પણ પ્રત્યક્ષ સહકાર કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ કે બાળકો જ્યારે રમતો રમતા હોય ત્યારે એકબીજાને રમતની અંદર મદદ કરતા હોય છે તો એને કહેવાય પ્રત્યક્ષ સહકાર. કેટલીક વખત જ્યારે મજૂરો કામ કરતા હોય તો કોઈક વજનદાર વસ્તુ હોય તો એ વજનદાર વસ્તુ જો એક મજૂરથી ઉપડતી ના હોય તો બધા મજૂરો ભેગા મળીને એ વજનદાર વસ્તુ ઉપાડે તો એને પણ કહેવાય પ્રત્યક્ષ સહકાર. તો આ હતા પ્રત્યક્ષ સહકારના ઉદાહરણો. એ પછી સહકારનો બીજો પ્રકાર એની આપણે વાત કરીએ
તો બીજો પ્રકાર છે પરોક્ષ સહકાર. તો પરોક્ષ સહકાર કોને કહેવાય? તો કોઈ એક જ ધ્યેય માટે બે કે તેથી વધારે પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સહકાર કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ સહકારમાં સીધો અને સંયુક્ત પ્રયાસ કીધો હતો, જ્યારે પરોક્ષ સહકારની અંદર બે કે તેથી વધારે જે પક્ષો હોય, વ્યક્તિઓ હોય કે જૂથ હોય, એ આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય છે. સીધી રીતે નહીં, પણ કેવી રીતે? આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય છે. તો એવો જે સહકાર છે એને પરોક્ષ સહકાર કહેવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ કે શાળાની અંદર તમે જુઓ કે શાળામાં શિક્ષક ભણાવે છે, સેવક એટલે કે પટ્ટાવાળો એ બેલ વગાડે છે અને આચાર્ય એ વહીવટી કાર્યો સંભાળે છે. તો આ સહકારની અંદર એટલે કે પરોક્ષ સહકારમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે છે અને જેમાં જે પ્રવૃત્તિઓ હોય છે એનું શું થયેલું હોય છે? વિભાજન થયેલું હોય છે, એનું વિશિષ્ટીકરણ થયેલું હોય છે. એટલે આમ પરોક્ષ સહકારમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓને આડકતરી રીતે મદદરૂપ થાય છે ત્યારે એને પરોક્ષ સહકાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે સહકારની. એ પછી આગળ વાત કરીએ, એનો બીજો પ્રકાર છે સ્પર્ધા. તો જ્યારે ધ્યેયની અછત હોય, મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવનાર વ્યક્તિઓ કે જૂથો વધારે હોય ત્યારે સ્પર્ધા ઉદ્ભવે છે. આ જે સ્પર્ધા છે એ સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ કહેવામાં આવે છે. સ્પર્ધા માટે આપણે જોઈએ કે નિયમો હોય અને જો નિયમોનું ઉલ્લંઘન થાય તો પછી એ સ્પર્ધા રહેતી નથી. એ સ્પર્ધા શેમાં પરિણમે છે? તો એ સંઘર્ષમાં પરિણમે છે. તો સ્પર્ધાની વ્યાખ્યા ફેરચાઇલ્ડે આપેલી છે. તો એમના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો. જે વસ્તુ છે એ કેટલી છે? ઓછી છે અને એને પ્રાપ્ત કરનાર વ્યક્તિઓની સંખ્યા વધારે છે ત્યારે એને સ્પર્ધા કહેવામાં આવે છે. સ્પર્ધાના પ્રકારો બે છે. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજો પ્રકાર છે પરોક્ષ સ્પર્ધા. તો સૌપ્રથમ આપણે સ્પર્ધાનો પહેલો પ્રકાર પ્રત્યક્ષ સ્પર્ધા એની વાત કરીએ. તો પ્રત્યક્ષ સ્પર્ધા કોને કહેવાય? તો હરીફો મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય, એટલે કે એકબીજાને જોઈ શકતા હોય, ભૌતિક રીતે નિકટ હોય, એટલે કે દરેક હરીફો આમને સામને હોય, એકબીજા સાથે જોડાયેલા હોય અને તેઓ એકબીજાના હરીફથી સભાન હોય, એટલે કે બધા એકબીજાને ઓળખતા હોય અને નિયમોની આધીન રહી પરસ્પર એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. એટલે કે દરેક વ્યક્તિ નિયમને ધ્યાનમાં રાખીને, જે હરીફો છે એ નિયમને ધ્યાનમાં રાખીને જે ધ્યેય છે એમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો એવી જે સ્પર્ધા છે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વર્ગની અંદર પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા. જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારા વર્ગની અંદર પ્રથમ નંબર લાવવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે જે સ્પર્ધા જોવા મળે છે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે. એ પછી એનો બીજો પ્રકાર છે પરોક્ષ સ્પર્ધા. તો પરોક્ષ સ્પર્ધા કોને કહેવાય? તો હરીફો પરસ્પરથી પરિચિત ન હોય, એટલે કે એકબીજાને ઓળખતા ના હોય, મોઢામોઢનો સંપર્ક ધરાવતા ના હોય, એટલે કે આમને સામને ના હોય, તેમજ પરસ્પરની હાજરીથી સભાન ન હોય, છતાં એકબીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે તો એને પરોક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે.
આપણે જોઈએ છીએ ઉદાહરણમાં કે બેંકમાં નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો, જ્યારે બેંકની જાહેર પરીક્ષા માટે બધા પરીક્ષા આપવા માટે જે ઉમેદવારો ભેગા થાય છે એ બધા જ ઉમેદવારો એકબીજાને ઓળખતા હોતા નથી, એટલે કે પરિચિત હોતા નથી. એ લોકોનો મોઢામોઢનો સંપર્ક પણ હોતો નથી, એકબીજાની હાજરીથી સભાન પણ હોતા નથી. તેમ છતાં પોતાને બેંકની પરીક્ષામાં પાસ થાય અને નોકરી મળે એવો એ પ્રયત્ન કરે છે, તો એને પરોક્ષ સ્પર્ધા કહેવામાં આવે. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની જે પરીક્ષા આપવા માટે બેઠેલા જે વિદ્યાર્થીઓ છે એ પણ પરોક્ષ સ્પર્ધા જ કહેવામાં આવે. એ પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સામાજિક આંતરક્રિયાનો ત્રીજો પ્રકાર છે સંઘર્ષ. તો જ્યારે બે કે તેથી વધુ પક્ષો હોય અને એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામસામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા કે એનો નાશ કરવા માટે પ્રયત્ન કરે તો એને સંઘર્ષની પ્રક્રિયા કહેવામાં આવે છે. મેકાઈવર અને પેજ એમણે સંઘર્ષની સંકલ્પના આપતા જણાવ્યું છે કે જ્યારે માનવી એક જ અથવા અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રોએ શું વાત કરેલી છે કે એક જ ધ્યેય હોય અથવા તો અછત ધરાવતું એટલે મર્યાદિત ધ્યેય હોય અને એને પ્રાપ્ત કરવા માટે જે માનવીઓ છે, વ્યક્તિઓ છે, એ એકબીજાનો મુકાબલો કરે છે, એકબીજાની સામસામા આવી જાય છે, એકબીજાને નુકસાન પહોંચાડે છે, તો એને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. અહીં આપણને સમાજશાસ્ત્રીઓએ સંઘર્ષના 4 પ્રકારો દર્શાવેલા છે. પહેલું છે પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ, બીજું છે આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ, ત્રીજું છે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ અને ચોથું છે આંતરિક અને બાહ્ય સંઘર્ષ. તો કેટલીક વખત આમાંથી એવો પ્રશ્ન પણ પૂછાય કે સંઘર્ષ એટલે શું, તો તમારે એમાં મેકાઈવર અને પેજની વ્યાખ્યા લખવાની રહેશે. કેટલીક વખત એવો પ્રશ્ન પણ પૂછાય કે સંઘર્ષના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો સંઘર્ષના પ્રકારો 4 છે: પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ. હવે આપણે સંઘર્ષના એક પ્રકાર વિશે સમજ પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ પહેલો મુદ્દો પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ. તો પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય? તો એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે જ અવરોધ ઊભો કરે, ઉતારી પાડે કે એકબીજાનો નાશ કરવા શારીરિક બળનો ઉપયોગ કરે, તો એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. આપણે જોતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કેટલીક વખત એક જ ધ્યેય હોય અને એને પ્રાપ્ત કરનારી વ્યક્તિ 2 હોય અથવા તો 2 પક્ષો હોય અને એ સામસામે એકબીજામાં અવરોધ ઊભો કરે, એટલે કે એકબીજાને ઉતારી પાડે શાબ્દિક રીતે અથવા તો એકબીજાને શારીરિક બળનો ઉપયોગ કરીને નાશ કરે, એટલે કે મારમારી કરે. તો એવો જે સંઘર્ષ છે એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે. ઉદાહરણ આપણે જોઈએ કે 2 વ્યક્તિઓ મારામારી કરતી હોય કે વાક યુદ્ધ કરતી હોય. આપણે જોતા હોઈએ કે બંને વ્યક્તિનું ધ્યેય એક જ હોય અને એને પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે મારામારી કરે અથવા તો વાક યુદ્ધ એટલે સામસામે એકબીજા સાથે શાબ્દિક રીતે ઉતારી પાડે, તો એને પણ વાક યુદ્ધ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ છે 2 રાજકીય પક્ષો એકબીજાને ઉતારી પાડે, તો એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. હવે પરોક્ષ સંઘર્ષની વાત કરીએ આપણે કે જ્યારે એક જ ધ્યેય પ્રાપ્તિ માટે
બંને પરસ્પર પરોક્ષ કે આડકતરી રીતે અવરોધ ઊભો કરે તો તેને પરોક્ષ સંઘર્ષ કહેવાય. જો અહીંયા ધ્યેય એક જ છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આડકતરી રીતે અવરોધ ઊભો કરવામાં આવે છે, એટલે કે આપણને ખબર પણ ના હોય અને એ રીતે બીજી વ્યક્તિ કે બીજું પક્ષ કે બીજું જૂથ એ આપણામાં અવરોધ ઊભો કરે તો એને પરોક્ષ સંઘર્ષ કહેવામાં આવે. દાખલા તરીકે શીત યુદ્ધ અથવા તો બે કંપનીઓ વચ્ચે જે પ્રચારનું યુદ્ધ થાય એને આપણે પરોક્ષ સંઘર્ષ તરીકે ઓળખીશું. એ પછી એનો બીજો પ્રકાર છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. તો પહેલા આપણે આંશિક સંઘર્ષની વાત કરીએ કે બે પક્ષો જે છે એમનું ધ્યેય એક જ છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એ લોકો પ્રયત્ન કરે છે, પણ એ બંને પક્ષો વચ્ચે જ્યારે સંઘર્ષ થાય તો કરાર અથવા સંમતિ દ્વારા એ સંઘર્ષને ઉકેલી શકાય એમ હોય તો એવા સંઘર્ષને આપણે આંશિક સંઘર્ષ કહેતા હોઈએ છીએ. ઉદાહરણ જોઈએ કે મજૂરો અને માલિકો વચ્ચેનું સંઘર્ષ. તો જ્યારે મજૂર અને માલિક વચ્ચે જ્યારે સંઘર્ષ થાય તો કેટલીક વખત એમની વચ્ચે સંમતિ અને કરાર દ્વારા એનો ઉકેલ આવી શકતો હોય છે, એને નિવારી શકાય છે. તો એવો જે સંઘર્ષ છે એને આંશિક સંઘર્ષ કહેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ પ્રકારનો સંઘર્ષ જેમાં ભાગ લેનાર દરેક પક્ષ સામસામા પક્ષોનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે આવો જે સંઘર્ષ છે એમાં સંમતિ અને કરાર શક્ય હોતી નથી. દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચેનું જે યુદ્ધ છે એમાં સંમતિ અને કરાર શક્ય થતો નથી, એટલે એવા સંઘર્ષને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ અને જે પરોક્ષ સંઘર્ષ હોય, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ હોય, વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ પણ હોઈ શકે છે તથા આંતરિક અને બાહ્ય સંઘર્ષ પણ હોઈ શકે છે. એ પછી આપણે આગળ વધીએ. ત્રીજો મુદ્દો છે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ. તો વ્યક્તિગત સંઘર્ષ કોને કહેવામાં આવે? તો બે વ્યક્તિઓ વચ્ચે જે સંઘર્ષ થાય છે એને વ્યક્તિગત સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેનું જે સંઘર્ષ હોય એને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય. બે મિત્રો વચ્ચેનો જે સંઘર્ષ હોય એને પણ વ્યક્તિગત સંઘર્ષ કહેવામાં આવે છે. હવે જૂથ સંઘર્ષની આપણે વાત કરીએ તો જૂથ સંઘર્ષ કોને કહેવાય? તો જ્યારે બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય તો તેને જૂથ સંઘર્ષ કહેવામાં આવે. દાખલા તરીકે બે જ્ઞાતિઓ વચ્ચેનો સંઘર્ષ, એટલે જ્ઞાતિ એ જૂથ છે, તો જ્યારે જુદી જુદી જ્ઞાતિના લોકો વચ્ચે સંઘર્ષ થાય તો એવા સંઘર્ષને જૂથ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આજે ઉપયુક્ત બંને જે સંઘર્ષ છે એને પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના તેમજ આંશિક અને સંપૂર્ણ સ્વરૂપમાં પણ હોઈ શકે છે. એટલે વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ એ પ્રત્યક્ષ પણ હોઈ શકે, પરોક્ષ પણ હોઈ શકે, આંશિક પણ હોઈ શકે અને સંપૂર્ણ પણ હોઈ શકે. એ પછી એનો ચોથો પ્રકાર છે આંતરિક અને બાહ્ય સંઘર્ષ. તો આંતરિક સંઘર્ષ કોને કહેવાય? તો કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય તો તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબમાં પિતા અને પુત્ર વચ્ચેનો જે સંઘર્ષ છે, એટલે કે પોતાના જ કુટુંબના સભ્યો વચ્ચે જે સંઘર્ષ જોવા મળે છે તો એને આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે. જ્યારે બાહ્ય સંઘર્ષની આપણે વાત કરીએ તો બાહ્ય સંઘર્ષ કોને કહેવાય? તો જ્યારે એક જૂથ બીજા જૂથ સાથેના સંઘર્ષમાં હોય ત્યારે એને બાહ્ય સંઘર્ષ કહેવામાં આવે છે. એટલે જૂથ વચ્ચેનો સંઘર્ષ. કોઈ એક જૂથ એ બીજા જૂથ સાથે સંઘર્ષમાં ઉતરે તો એને બાહ્ય સંઘર્ષ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ કોમી સંઘર્ષ, તો એ બાહ્ય સંઘર્ષનું ઉદાહરણ છે. આ પ્રત્યક્ષ સંઘર્ષની માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે,
તેમજ આપણે જોઈએ કે આ જે સંઘર્ષ છે એ એકબીજાને અસહકારથી અબોલાથી માંડીને છેક એકબીજાનો પરસ્પર નાશ કરવા સુધીનો પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક આંતરક્રિયાના પ્રકારો એની વાત કરી. તો સામાજિક આંતરક્રિયાના 3 પ્રકાર: સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. અને એના પણ જે પેટા મુદ્દા હતા એની આપણે સમજ પ્રાપ્ત કરી. તો કેટલીક વખત આ મુદ્દાના આધારે વિકલ્પ પણ પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્ન પણ પૂછાઈ શકે, ટૂંકનોંધ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય અને કેટલીક વખત સવિસ્તર સ્વરૂપમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન સારી રીતે તૈયાર કરવાનો